સૌને માતૃદિવસની શુભકામનાઓ. રજૂ કરું છું લઘુકથા એવી ને એવી જ. લેખન અને પઠન ગિરિમા ઘારેખાન. બહુ વિચાર કર્યા પછી મેં મારા બધા વાળ કપાવી નાખવાનો નિર્ણય લીધો હતો. બધા એટલે બધા જ, સાવ મુંડન જ. મારે માટે એ નિર્ણયને અમલમાં મૂકવાનું મુશ્કેલ તો હતું જ. નાનપણથી મારા વાળ બહુ સુંદર હતા, લાંબા, લીસા અને ભરાવદાર. બહેનપણીઓ મારા વાળની મીઠી ઈર્ષ્યા કરતી. લગ્ન પછી સુમિત તો હું માથું ઓળતી હોઉં ત્યારે મારા વાળ સામે જોઈ રહેતો અને પછી કહેતો, લોકો ચોટલાને નાટ સાથે કેમ સરખાવતા હશે એ તો તારો ચોટલો જોઈએ ત્યારે સમજાય. મારો દીકરો નમન પણ ક્યારેક મસ્તીમાં મારી પાછળ મારો ચોટલો પકડીને ચાલતો. સ્વાભાવિક છે, હું પણ મારા વાળને ખૂબ જ પ્રેમ કરતી હતી. પણ ડાબા સ્તનમાં દેખાયેલી એક ગાંઠ અને પછી ચાલુ થયેલી કેમોથેરાપીની સારવારે મારા વાળને મારી જેમ જ મૂળમાંથી હલાવી નાખ્યા હતા. ડૉક્ટરે સમજાવ્યું હતું કે મારો રોગ બહુ જલ્દી પકડાઈ ગયો હતો, એટલે 100% મટી જ જવાનો હતો. તો પણ એક અજાણ્યો ભય મને રાતોની રાતો સુધી સૂવા નહોતો દેતો. પાછું જેટલી વાર હું પથારીમાંથી ઉઠું એટલી વાર ઓશિકાની ઉપર મારા ખરેલા વાળની ચાદર પથરાયેલી જોતી. એ વખતે તો કેમો કરતાં પણ મારી પીડા વધી જતી. છેવટે હું એક સાથે જ બધા વાળ કઢાવી નાખવાના નિર્ણય ઉપર આવી હતી. આ રોજની પીડામાંથી તો છૂટું. ડૉક્ટરે આશ્વાસન તો આપ્યું જ હતું કે અમુક સમય પછી યોગ્ય સારવારથી વાળ પાછા ઉગી જતા હોય છે. હું વાળ કપાવીને ઘેર ગઈ ત્યારે મને સૌથી વધુ ચિંતા મારા નમનની હતી. એના લાંબા વાળવાળી મમ્મીને આમ સાવ વાળ વિનાની જોઈને એને કેવું લાગશે, એનો પ્રતિભાવ કેવો હશે. 4 વર્ષનું બાળક, એને સમજાવી પણ શું શકાય. હું ઘેર ગઈ ત્યારે નમન કમ્પાઉન્ડમાં જ રમતો હતો. મને જોઈને હંમેશની જેમ વળગી પડ્યો. હાશ, ઓળખી તો લીધી. બાકી પાર્લરમાં તો અરીસામાં જોઈને જાણે હું જ મારી જાતને નહોતી ઓળખી શકી. ચુમ્મીઓથી નવડાવતી હું નમનને તેડીને ઘરમાં લઈ ગઈ અને સોફામાં બેસીને એને મારા ખોળામાં બેસાડી દીધો. હું ધીરે ધીરે એના વાળમાં હાથ ફેરવતી રહી. થોડીવાર પછી એણે મારી ડોકમાં એના હાથ પરોવી દીધા અને મારા ગાલ ઉપર મસ્ત પપ્પી કરીને એકી ટસે મારી સામે જોઈ રહ્યો. આ જ તો એ પળ હતી જેનો મને ડર હતો. એ કંઈ બોલે એ પહેલાં મેં જ નમનને કહ્યું, મમ્મી પાછી હતી એવી જ થઈ જશે હો બેટા. એની આંખોમાં આશ્ચર્ય ડોકાયું. પછી બોલાયેલા એના શબ્દોમાં પણ એટલું જ આશ્ચર્ય હતું. પણ મમ્મી, તું હતી એવી ને એવી જ તો છે. ક્યાંકથી ઠંડી હવાની લહેરખી આવી અને મારા ન ઉઘેલા વાળ હવામાં લહેરાવા માંડ્યા. અસ્તુ.